આમોદ પોલીસે 17 વર્ષની અજાણી કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં સુખદ મિલન કરાવી પ્રજા મિત્રની ઉક્તિને સાર્થક કરી છે। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 6 ઓગસ્ટ 2024ના રોજ આમોદ જંબુસર રોડ ઉપર આવેલ 32 નાળા પાસે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ શંકરભાઈ માવજીભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા। જે દરમિયાન 32 નાળા પાસે અજાણી કિશોરી પસાર થતા તેણીને રોકીને પૂછતાછ કરતા તેનું નામ પોતે જણાવેલ નહીં અને ગભરાઈ ગયેલ હતી, જેથી કિશોરીને આમોદ પોલીસ સ્ટેશન લાવી ચા પાણી કરાવી આમોદ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારી હિરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીની પૂછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવેલ, પરંતુ પૂરું નામ અને સરનામું જણાવેલ ન હોવાથી કિશોરીના વાલી વારસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગન રાઠવાની દીકરી હોવાનું જણાતા આમોદ પોલીસે ખરાઈ કરીને તેના પિતાને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું।